વડોદરા પોલીસની હદમાં પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગણેશ પંડાલ અને આઝાદનગરમાં પેટ્રોલિંગ કર્યું હતું। સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે સુરત પોલીસ દ્વારા તમામ પોલીસ મથકોની હદમાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। શહેરના ખટોદરા પોલીસની હદમાં આવતા આઝાદનગર વિસ્તારમાં સ્થાનિક પીઆઈ બીઆર રબારી અને તેમના સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ડ્રોન વડે સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી। આ સાથે સુરત શહેરના અઠવા, સલાબતપુરા, લાલગેટ, લિંબાયત પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। સંવેદનશીલ તથા કોમ્યુનલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જ્યારે રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગર, નાનપુરા, કાદરશાહ, નાલ, રુસ્તમપુરા, સૈયદપુરા ચોક, મહિદરપુરામાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે। ઝુંપડપટ્ટી વિસ્તાર તથા ધાબા પર ચેકિંગ ચાલુ છે। પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સતત ત્રીજા દિવસે સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે।